ભરૂચના અંકલેશ્વર હાંસોટ અને સુરતને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। અહીંયા અમલાખાડી ઓવરફ્લો થતાં તંત્રએ આ નિર્ણય લીધો છે। બપોર બાદ મોસમનો મિજાજ બગડ્યો, ભારે વરસાદ સાથે પવન પણ ફૂંકાયો। ભરૂચમાં અંકલેશ્વર હાંસોટ અને સુરતને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયો છે। આમલાખાડી ઓવરફ્લો થતાં તંત્રએ મહત્વનો નિર્ણય કર્યો છે। બપોર બાદ મોસમનો મિજાજ બગડ્યો અને ભારે વરસાદ સાથે પવન પણ ફૂંકાયો। બપોરથી વાતાવરણનો મિજાજ બદલાયો છે અને વરસાદ સાથે હવે પવન પણ ફૂંકાવાની શરૂઆત થઈ છે। ભારે વરસાદ દરમિયાન અંકલેશ્વર અને હાંસોટને જોડતા માર્ગનો સંપર્ક તૂટ્યો છે અને આમલાખાડી નજીક જે નાળું છે તે નાળાની ઉપરથી પાણી વહેવાનું શરૂ થતા આ માર્ગને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। સિઝનમાં આ બીજી વાર બન્યું છે જ્યારે તંત્રએ સુરક્ષા અને સલામતીના ભાગરૂપે આમલાખાડી ઉપરનો માર્ગ બંધ કરવાની ફરજ પડી છે। હું આપને ધસમસતા પાણી કેમેરામેનને વિનંતી કરીશ કે આપને જે ધસમસતા પાણીનો પ્રવાહ છે આમલાખાડી ઉપરથી તે વહેતો બતાવે। આ જે પાણી જે વહી રહ્યું છે તે નેત્રંગ સહિતના જે ઉપરવાસમાં ભારે વરસાદ પડે છે તેની સીધી અસર આ વિસ્તારમાં પડે છે। વૈકલ્પિક નાળું પણ શરૂ કરવામાં આવ્યું હતું, જો કે તેની મજબૂતીને લઈ પ્રશ્નો ઉભા થતા ફરી એકવાર નાળું રિપેર કરાયું અને ત્યારબાદ આ નાળું ફરી એકવાર ઓવરફ્લો થતા ભરૂચ અંકલેશ્વર અને હાંસોટને જોડતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ કરીને આ માર્ગની વાત કરીએ તો આ માર્ગ અંકલેશ્વર ને હાંસોટ અને સુરત ઓલપાડ સહિતના વિસ્તારને જોડતો એક મુખ્ય માર્ગ છે। ડાયવર્ઝન આપી તંત્રએ ક્યાંક ને ક્યાંક સ્થિતિને હળવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ જે પ્રકારની સ્થિતિ નજરે પડી રહી છે, મોસમનો જે પ્રકારે મિજાજ છે તે જોતા પરિસ્થિતિ વિકટ બની છે। વાહન ચાલકો સહિત બે તાલુકાના લોકોને એકબીજા સાથેના સંપર્કમાં રહેવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અંકિત મોદી, TV9 ભરૂચ।